હિમાચલ પ્રદેશના ચંબામાં ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ જે રાવી નદી છે તેનું રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે। રાવી નદીનો ડરામણો પ્રવાહ જાણે તારાજી પોતાની સાથે લાવ્યું હોય તેવું આ દ્રશ્યમાં જોઈ શકાય છે, જેમાં બડા ભંગલ ગામમાં 300 જેટલા લોકોના ઘરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેમાં પંચાયત ઘરમાં પણ પાણી ગરકાવ થઈ ગયા છે। સરકારી શાળાનું બિલ્ડિંગ પણ પાણીના હવાલે થઈ ચૂક્યું છે અને ઠેર ઠેર રેસ્ક્યુ ઓપરેશન પણ યથાવત છે। રાવીના પ્રવાહમાં તણાતા લાકડા જોઈ અને લોકોનો આક્રોશ પણ અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં ટિમ્બર માફિયાઓને કારણે કુદરતનું સંતુલન ક્યાંક ખોરવાયો હોય તેવો અત્યારે આરોપ પણ લાગી રહ્યો છે, જેમાં ગેરકાયદે લાકડા કામકાજ સામે હવે સ્થાનિકો ભારે રોષે ભરાયા છે। તો આ તસવીરો ચંબાની છે, જ્યાં રાવી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। રાવી નદી પોતાની સાથે જાણે અનેક વસ્તુઓ વહાવીને લઈ જતી હોય તેવું જોઈ શકાય છે। અનેક લોકો જેમના ઘર આ પાણીથી ખૂબ જ પ્રભાવિત થયા છે, જેમાં શાળાઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે।